નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા ખિસકોલી સર્કલ નજીક રોડ ક્રોસ કરતી મહિલાને ટ્રક ચાલકે કચડી નાખતા મોત થયું હતું, જ્યારે અન્ય એક અકસ્માતના કેસમાં કોલેજની વિદ્યાર્થીની ડિવાઈડર સાથે અથડાતા ગંભીર ઈજા થતા મોત થયું હતું। સંતોષીનગર વુડાના મકાનમાં રહેતા 32 વર્ષના કોમલબેન કલ્પેશકુમાર જેઠવા ખાનગી કંપનીમાં નોકરી કરે છે। આજે સાંજે તેઓ નોકરીથી છૂટીને ચાલતા ઘરે જઈ રહ્યા હતા। ખિસકોલી સર્કલ પાસે તેઓ રોડ ક્રોસ કરતા હતા। તે દરમિયાન એક ટ્રક ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઈને પડ્યા હતા। તેઓને માથા તથા પગ પર ગંભીર ઈજા પહોંચી હતી। ટ્રક ચાલક જ તેઓને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ ગયો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું। ઘટના સ્થળે હાજર કોમલબેનના પડોશી અકસ્માત અંગે તેમના પતિને જાણ કરતા તેઓ હોસ્પિટલ દોડી ગયા હતા। અટલાદરા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે ગોત્રી એસટી કોલોની પાસે ભાર્ગવ સોસાયટીમાં રહેતી 20 વર્ષની નેત્રા હિમાંશુભાઈ વ્યાસ ભાયલી ખાતે ખાનગી યુનિવર્સિટીમાં BBAમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે। આજે બપોરે તે 2 વ્હીલર લઈને યુનિવર્સિટી જવા માટે નીકળી હતી। બપોરે 1:30 વાગ્યે તે ભાયલી જતા રોડ પરથી જઈ રહી હતી અને તે દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબુ નહીં રહેતા તેનું મોપેડ ડિવાઈડર સાથે અથડાયું હતું। નેત્રાને માથામાં ગંભીર ઈજા થતા તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેનું મોત થયું હતું। પોલીસે મૃતક સામે જ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। હવે જે આપણે કલાલી ફાટક ખિચકોલી સર્કલ આવેલ છે, હવે એ સર્કલ ઉપર જે બહેન જે આઈસરના એક્સિડન્ટ થવાથી જે હાલમાં એક્સપાયર થઈ ગયા છે, તે બાંકોમાં જોબ કરતા હતા, છૂટીને ચાલતા આવતા હતા અને રોડ ક્રોસ કરતા આઈસરવાળાએ એમને એક્સિડન્ટ કરેલ છે। કલાલી ફાટક ખિચકોલી સર્કલ પાસે બપોરે 2:30 વાગ્યાના સમયમાં એક્સિડન્ટ થયેલ છે અને 108માં એમને અહીંયા ગોત્રી હોસ્પિટલમાં લાવ્યા છે, ત્યાં એમને મૃત જાહેર કર્યા છે। હવે માંગ તો જો હવે એવી છે કે ભાઈ આ કોર્પોરેશનનું કામ બી ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે। જે તે અધિકારીઓ છે આજે કમસે કમ 2-3 મહિના થવા આવ્યા, પણ જે કામ લઈને બેઠા છે પૂરું થતું નથી, જેના કારણે ઘણા બધા એક્સિડન્ટો થાય છે। આવા તો નાના મોટા ઘણા બધા એક્સિડન્ટો થયા છે। એટલે મારા એક પ્રમુખ તરીકે મારે ફક્ત એ જ કહેવાનું કે આવી રીતે ગરીબને નિર્દોષના જાન જાય છે તો થોડું ધ્યાન આપે। મારું નામ મુકેશજી ગોહિલ, સંતોષીનગર પ્રમુખ। Subscribe now and press the bell icon. Never miss an update.